પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો। લાસ્ટ વિડિયોની અંદર આપણે પ્રસારમાનમાં ચતુર્થક વિચલનનો અભ્યાસ કર્યો હતો। પ્રસારના માપો કેટલા છે બધાને ખબર છે કે પ્રસારના માપો છે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન। એમાંથી અભ્યાસ કર્યો આપણે ચતુર્થક વિચલન અને સ્વાધ્યાય 4.2 ના દાખલાઓનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે આગળના સ્ટેપમાં જઈએ છીએ પ્રમાણિત વિચલન। પ્રમાણિત વિચલન કોને કહેવાય અને પ્રમાણિત વિચલન એટલે શું એને સમજવા માટે એક સામાન્ય ઉદાહરણ એવું છે કે તમારા મધ્યકથી આપેલી માહિતીના અવલોકનો કેટલા દૂર પથરાયેલા છે, એનો જે પ્રસાર છે એ પ્રસારનું એક સરેરાશ માપ શોધવામાં આવે તો એને પ્રમાણિત વિચલન કહેવાય, જેનો બહુ જ આંકડાશાસ્ત્રમાં બહોળો ઉપયોગ છે। આગળ જેટલી પણ વખત તમે ઉચ્ચતર અભ્યાસ કરશો, કોલેજ સુધીના કે ઉચ્ચતર આના કરતાં વધારે ઉચ્ચ અભ્યાસમાં, ત્યારે પ્રમાણિત વિચલન એ દરેક વખતે શોધવામાં આવે છે। હું ફરીવાર યાદ કરાવું કે પ્રસારમાનના માપો કેમ શોધીએ છીએ કે આપણે શોધેલા મધ્યવર્તી સ્થિતિમાનના માપો ઉપયોગ લાયક છે કે કેમ, એની વિશ્વસનીયતા કેવી છે એ માપવા માટે આપણે પ્રસારમાન શોધીએ છીએ। અને એમાં હવે બહુ જ મહત્વનું માપ શીખવા જઈ રહ્યા છીએ પ્રમાણિત વિચલન। તો પ્રમાણિત વિચલન કોને કહેવાય એની વ્યાખ્યા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે મધ્યકમાંથી લીધેલા વિચલનોના સરવાળાના ધન વર્ગમૂળની સરેરાશને આપણે પ્રમાણિત વિચલન તરીકે ઓળખીશું। તો પ્રમાણિત વિચલન શોધવા માટે કરાય ઘણી બધી રીતો છે, ઘણા બધા સૂત્રો છે। તો આપણે પ્રમાણિત વિચલનને કયા સંકેતથી ઓળખાય, એના સૂત્રો કયા છે એનો પહેલા પરિચય મેળવીએ। તો પ્રમાણિત વિચલન જેને સંકેતમાં S કહેવાય, અને બીજો એક શબ્દ વપરાય છે વિચરણ, જેને પ્રમાણિત વિચલનનો વર્ગ, જેને સ્ટાન્ડર્ડ ડેવિએશન માટે S શબ્દ વપરાય છે। તો S અને વિચરણ શબ્દ વપરાય હોય તો S સ્ક્વેર। હવે કેવી રીતે હોય તો આપણી પાસે માહિતીના પ્રકાર કેટલા હોય? બે હોય। એક હોય અવર્ગીકૃત માહિતી અને એક છે આપણી પાસે વર્ગીકૃત માહિતી। અવર્ગીકૃતમાં અવલોકનો આડા આપણને આપેલા હોય તો એની અંદર બે પ્રકારના સૂત્રો હોય, એક સીધી રીત અને બીજી ટૂંકી રીત। જો સીધી રીતે આપણે પ્રમાણિત વિચલન શોધવું હોય તો S બરાબર વર્ગમૂળમાં xi x બાર નો વર્ગ સ્ક્વેર અપોન n, અથવા S બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi નો સ્ક્વેર અપોન n માઈનસ x બાર નો વર્ગ સ્ક્વેર। આ સૂત્ર થયું સીધી રીત। હવે જો વિદ્યાર્થી મિત્રો તમે ટૂંકી રીતનો ઉપયોગ કરો છો, જે આપણે મધ્યક શોધવા માટે 8 નો 10 નો ઉપયોગ કરતા, તો જો ટૂંકી રીતનો ઉપયોગ કરતા હોય તો S બરાબર વર્ગમૂળમાં સિગ્મા di નો સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા di અપોન n એનો હોલ સ્ક્વેર। આવા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે પ્રમાણિત વિચલન શોધવાનું રહેશે। પછી વાત કરું હું વર્ગીકૃત માહિતી। વર્ગીકૃત માહિતીમાં શું હોય? xi અને fi નું સ્થાન હોય। અહીં બે પ્રકારની માહિતી હોય, એક અસતત અને બીજું સતત। અસતત અને સતત બંને આવૃત્તિ વિતરણ માટે સૂત્ર કોમન એક જ છે। જો સીધી રીતનું સૂત્ર વાપરતા હોય તો વર્ગમૂળમાં સિગ્મા fi કૌંસમાં xi માઈનસ x બાર નો સ્ક્વેર અપોન n। આના સિવાય બીજું એક સૂત્ર છે વર્ગમૂળમાં સિગ્મા fi xi નો સ્ક્વેર અપોન n માઈનસ x બાર નો સ્ક્વેર। આ બંને સૂત્રો તમે બાજુમાં જુઓ તો આની આગળ fi નથી લગાવ્યું, આની આગળ fi લગાવ્યું છે, કારણ કે આ દાખલામાં fi નું સ્થાન હોય। અહીં પણ જુઓ આ જે સૂત્ર છે એમાં ખાલી મેં xi ની આગળ fi લગાવી દીધું છે। તો આ સીધી રીતના સૂત્રો થયા। જો ટૂંકી રીતમાં જવું હોય S બરાબર સિગ્મા fi di સ્ક્વેર અપોન n માઈનસ સિગ્મા fi di અપોન n નો હોલ સ્ક્વેર અને બહારની બાજુ ગુણાકારમાં સેક। હવે આ બધા સૂત્રોમાંથી ઉપરથી છાપવું એટલે કે વર્ગમૂળ કાઢી નાખો
તો આ સૂત્રો થઈ જાય બધા વિચરણના. એટલે પ્રમાણિત વિચલનનો વર્ગ કરો એને વિચરણ કહેવાય. એટલે આ બધાની અંદર હું આ વર્ગનું નિશાન કાઢી દઉં તો બધા સૂત્રો આપોઆપ s² ના સૂત્રો બની જતા હોય છે. તો આવા પ્રમાણિત વિચલનના સૂત્રોનો ઉપયોગ કરી આપણે દાખલાઓની ગણતરી કરવાની રહેશે. આના સિવાય બીજું એક વિશેષમાં આ એનું પ્રમાણિત વિચલનના બે માપ હોય છે, નિરપેક્ષ અને સાપેક્ષ. બીજું માપ છે પ્રમાણિત વિચલનાંક. પ્રમાણિત વિચલન શોધ્યા પછી પ્રમાણિત વિચલનાંક શોધવું હોય છે, ચતુર્થક વિચલનાંક શોધ્યું એના માટે હું વાત કરું. તો પ્રમાણિત વિચલનાંક. પ્રમાણિત વિચલનાંક એટલે એનું સૂત્ર આવું થઈ જાય s/x બાર. એના પછીનું જે સ્વાધ્યાય છે એમાં ચલનાંક શોધવાના દાખલા હોય છે. ચલનાંક એટલે શું? તો એને સંકેતમાં CV તરીકે ઓળખવામાં આવે છે, જેનું સૂત્ર થાય s/x બાર ગુણ્યા 100. હવે આ બંને છે ને એ s અને x બાર શોધો પછી આપણને મળી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે કે દાખલાની ગણતરી કેવી રીતે કરવી. તો હવે આપણે દાખલા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હું રેન્ડમલી કોઈ રકમ લઉં છું અને એ રકમ માટે જો આપણે પ્રમાણિત વિચલન શોધવું હોય તો કેમનું શોધી શકાય? તો સૌથી પહેલા આપણે ગણતરી કરવા જઈએ છીએ અવર્ગીકૃત માહિતીનું પ્રમાણિત વિચલન. કે જો માહિતી અવર્ગીકૃત હોય તો એનું પ્રમાણિત વિચલન તમે કેવી રીતે શોધી શકો? રકમ ધારો કે આવી હોય xi 5 8 6 3 અને 10 બરાબર છે. સૌથી પહેલા કે xi જે છે એને ઊભી લખી નાખો 5 8 6 3 10. આનો સરવાળો કરી દો એટલે કે તમને શું મળી જશે? સિગ્મા xi મળી જશે. આનું ટોટલ આપણે મારીએ તો કેટલું થયું? 32 થયું. તો આનો સરવાળો આપણને 32 મળી ગયો. હવે મધ્યક શોધી નાખવાનું. પહેલા મધ્યક એટલે સિગ્મા xi n 32 ભાગ્યા 1 2 3 4 અને 5. તો 32 ભાગ્યા 5 એટલે કેટલા આવશે? 6.4. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલા માટે બે સૂત્રો તમારી પાસે ઓપ્શનમાં હતા કે s બરાબર એક સૂત્ર મેં આવું લખાયું સિગ્મા xi x1 નો સ્ક્વેર અપોન n, અને એક સૂત્ર મેં આવું પણ લખાયું સીધી રીત માટે સિગ્મા xi નો સ્ક્વેર અપોન n માઈનસ x બાર નો વર્ગ. બંનેમાંથી તમને જે ગમે એ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. બંનેમાં જવાબ એક સમાન જ આવશે. તો દાખલા તરીકે હું બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરું છું. તો બીજા નંબરનું સૂત્ર વાપરવા માટે અહીંયા એક બાજુમાં ખાનું બનાવવું પડે જેનું નામ છે xi સ્ક્વેર. એટલે આ બધાનો વર્ગ 5 ગુણ્યા 5 25 88 64 6 નો વર્ગ 36 3 નો 9 અને 10 નો 100. તો અહીં તમારે ટોટલ મારવાનું છે સિગ્મા xi નો સ્ક્વેર કેટલો આવ્યો? તો એ સ્ક્વેર આવ્યો ટોટલમાં 234. હવે સિગ્મા xi નો સ્ક્વેર આવી ગયો, x બાર મારી પાસે આવી ગયો, s બરાબર વર્ગમૂળમાં સિગ્મા xi નો સ્ક્વેર અપોન n માઈનસ x બાર નો હોલ સ્ક્વેર. તો વર્ગમૂળમાં સિગ્મા xi નો સ્ક્વેર 234 n 1 2 3 4 5 x બાર આપણે શોધેલો છે 6.4 જેનો વર્ગ. હવે 234 ભાગ્યા 5 કરી દો તમે. 234 ભાગ્યા તમે 5 કરશો તો કેટલો જવાબ અહીંયા આવે છે? તો જો આ ભાગાકાર કરીએ આપણે 5 ચોક 20, કેટલા વધવાના 3 અને પેલા 4 એટલે 5 સીધા 5 6 20, 4 વધ્યા 5 8 40, 46.8. હવે 6.4 નું તમારે શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનો. તો કે ઘણાને રફ કામ કરતા ના આવે 6.4 નો મારે વર્ગ કરવો હોય
36 ને 2 38 અહીંયા 16 24 ને 25 6 9 10 40.96 તો આ બંનેની હવે બાદબાકી કરો તો બાદબાકી કરવાથી અંદર વધશે કેટલા 5.84 5.84 નું વર્ગમૂળ તો 5. કેલ્ક્યુલેટરમાં સુવિધા છે આપણી પાસે વર્ગમૂળ શોધવા માટે તો આનું વર્ગમૂળ થયું 2.42 તો s બરાબર 2.42 હવે વિદ્યાર્થી મિત્રો આપણને દાખલામાં જો વિશેષ એવું કીધું હોય કે પ્રમાણિત વિચલનાંક પણ શોધો તો પ્રમાણિત વિચલનાંક એટલે શું થાય s/x બાર s કેટલો છે મારી પાસે 2.42 x બાર કેટલો છે 6.4 તો 2.42 ને આપણે 6.4 થી ભાગાકાર કરીએ તો આપણો આન્સર થાય 0.38 પણ સર ચલનાંક શોધવાનું કીધું હોય તો તમને કોઈ દાખલામાં હેડિંગમાં એક ચલનાંક શોધો તો ચલનાંકની અંદર ખાલી આટલું કરવાનું s/x બાર ગુણ્યા 100 2.42 ભાગ્યા 6.4 ગુણ્યા 100 તો એપ્રોક્સિમેટલી 38% ગુણાકાર 100 વડે કરી દઈએ આ પોઈન્ટ પછી બે આંક મેં લખ્યા નથી તમે લખી શકજો કેલ્સી માં જે આવે તે તો આ ચલનાંક એટલે કોઈ દાખલામાં તમને એમ ચલનાંક શોધો તો s શોધવો પડે x બાર પણ શોધવો પડે પછી ચલનાંક આપણને મળે પ્રમાણિત વિચલનાંક શોધો તો પણ આ રીતે ગણતરી કરી શકાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે s ના સીધી રીતે ગણવાના બે સૂત્રો છે એમાં એક સૂત્રનો ઉપયોગ કરી ગણતરી કરતા મેં શીખવાડ્યું હવે બીજા સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરતા શીખવાડ્યું તો હવે એક બીજી રકમ આપણે લઈ રહ્યા છીએ એની રકમ આપણે શોધીએ એક મિનિટ હા મેં રકમ લીધી છે xi 52 58 40 60 54 38 અને 48 મારી પાસે આ રકમ છે હવે જે રકમ તમને સ્ક્રીન ઉપર દેખાય છે એના માટે મારે પહેલા નંબરનું સૂત્ર વાપરવું કયા નંબરનું પહેલા આપણે x બાર શોધવું પડે હંમેશા કોઈ પણ દાખલો ગણીએ તો સિગ્મા xi અને એ ગણી જાય પછી h નું શું સૂત્ર શીખવાડ્યું છે એમાં આ સૂત્ર લઈ શકાય xi - x બાર નો વર્ગ upon n સર તો પેલું સૂત્ર ના લેવાય હમણાં આગળ શીખવાડ્યું તમે એમાં લેવાય તમને જે ગમે તે લેવાય પણ બને ત્યાં સુધી આ સૂત્ર ક્યારે પસંદ કરવાનું જ્યારે મધ્યક પૂર્ણાંક સંખ્યામાં મળતો હોય પોઈન્ટમાં ના મળતો હોય તો ગણતરી કરવાનું કામ સરળ થઈ જાય બાકી તમે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો તો સૌથી પહેલા xi 52 58 40 60 54 38 અને 48 પહેલું શું આમ શું કરવાનું સરવાળો કરી દો તો આનું જે તમે ટોટલ મારશો તો સિગ્મા xi બરાબર 350 થશે એ મળી જાય એટલે મધ્યક શોધવાનું કે 350 ભાગ્યા 1 2 3 4 5 6 7 ભાગ્યા 7 તો મધ્યક કેટલો મળ્યો 50 હવે મધ્યક મળે એટલે અહીં જો આ સૂત્ર વાપરવું હોય તો બે ખાના બનાવવાના એક xi - x બાર અને એક xi - x બાર નો સ્ક્વેર તો ડેકોરેશન કરી લઈએ અને સ્ટેટિસ્ટિકમાં ખાનાવાળા પાડવા જરૂરી છે તો હવે આપણી પાસે x બાર કેટલો છે 50 આ ખાનું શું બતાવે છે કે xi એટલે કે દરેક અવલોકનમાંથી 50 બાદ કરો તો દરેક અવલોકનમાંથી 50 બાદ કરશો તો 52 માંથી 50 જાય અને 50 મધ્યક આવ્યો છે તે તો મારી પાસે કેટલા વધ્યા 2 58 માંથી 50 જાય તો મારી પાસે 8 વધ્યા 40 માંથી 50 જાય તો મારી પાસે -10 વધ્યા 60 માંથી 50 જાય તો મારી પાસે 10 વધ્યા 54 માંથી 50 જાય તો 4 વધે 38 માંથી 50 જાય તો -12 વધે અને 48 માંથી 50 જાય
તો -2 હવે જો વિદ્યાર્થી મિત્રો તમે મધ્યક સાચો શોધ્યો તો આ બાદબાકી જે કરી એનો સરવાળો xi x બાર બરાબર 0 આવે અને ગુજરાતીમાં એવું કહેવાય મધ્યકમાંથી લીધેલા વિચલનો આ બધા શું કહેવાય મધ્યકમાંથી લીધેલા વિચલન અને એનો સરવાળો હંમેશા ને હંમેશા શૂન્ય થવો જોઈએ જો ના થાય તો કાં તો મધ્યક ખોટો છે કાં તો તમારી ગણતરીમાં કોઈ બીજી ભૂલ છે હવે અહીંયા વર્ગ કરી દેવાનો તો 2 નો વર્ગ 4 8 નો 64 10 નો 100 10 નો 100 4 નો 16 12 નો 144 અને 2 નો 4 વર્ગ હંમેશા કેવો હોય પ્લસ જ હોય એ માઈનસ સંખ્યાનો વર્ગ કરો કે પ્લસ સંખ્યાનો વર્ગ કરો અને પછી આનો તમારે સરવાળો કરી દેવાનો કે xi x બાર નો સ્ક્વેર જે કર્યો એનું ટોટલ 432 થશે આનો સરવાળો તો વર્ગમૂળમાં હવે s માં સૂત્ર ભરવાનું જુઓ આ જે છે એ 432 ઉપર ભાગ્યા n કેટલો છે 7 તો 432 ભાગ્યા તમારે કેટલા કરી દેવાના 7 કરવાના એટલે 61 પોઈન્ટ મેબી 71 કાં તો 77 કોઈ રકમ છે અને આનું વર્ગમૂળ તમે લાવો તો 7.86 આ તમને s મળી ગયો હવે જો તમને પ્રમાણિત વિચલનાંક શોધવાનું કીધું હોય તો પ્રમાણિત વિચલનાંક બરાબર s x બાર s કેટલો છે 7.86 x બાર કેટલો છે 50 તો આન્સર થયો 0.16 અને ચલનાંક શોધવાનું કીધું હોય તો s x બાર ગુણ્યા 16 તો s કેટલો છે 7.86 ભાગ્યા 50 ગુણ્યા 100 તો એપ્રોક્સિમેટલી 16.66 પોઈન્ટમાં જવાબ આવશે થોડો ઘણો મારી પાસે કેલ્ક્યુલેશન નથી મેં કરી લીધું છે તો 16.66% જેવો જવાબ એ દાખલાનો થાય એટલે વિદ્યાર્થી મિત્રો જો બંને દાખલા છે ને અવર્ગીકૃત માહિતીના હવે જો અવર્ગીકૃત માહિતી હોય તો કોઈ દાખલામાં આ સૂત્ર મેં લીધું પેલામાં પેલું સૂત્ર લીધું મેં તો આમાં એવું યાદ રાખો તમે કે ભાઈ મને જે ગમે સૂત્ર હું લઉં અથવા જો મધ્યક પૂર્ણાંક સંખ્યામાં જ મળતો હોય પૂર્ણાંક સંખ્યાની એટલે કે 50 40 30 10 પોઈન્ટમાં મધ્યકનો જવાબ ન આવતો હોય તો આ સૂત્ર લેવાનું અને પોઈન્ટમાં આવતો હોય ને તો આની આગળનું સૂત્ર જે શીખવાડ્યું દાખલા નંબર 1 એ મુજબ આપણે ગણતરી કરવાની રહેશે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ છીએ વર્ગીકૃત માહિતીના દાખલા તો વિદ્યાર્થી મિત્રો મેં વાત કરી હવે આપણે વર્ગીકૃત માહિતીમાં જઈએ વર્ગીકૃત માહિતીની અંદર અસતત આવૃત્તિ વિતરણ હવે અસતત આવૃત્તિ વિતરણ એટલે આવી રકમ હોય xi અને fi તમને એમ કીધું કે આ માહિતી માટે તમે પ્રમાણિત વિચલન ચલનાંક પ્રમાણિત વિચલનાંક શોધો તો તમારે શું કરવાનું અહીં ખાના પાડી દેવાના પહેલા xi અને fi ઊભું લખી દીધું 0 1 2 3 અને 4 fi 1 3 7 3 અને 1 હવે આપણે શીખીને આયા છીએ એ મધ્યક કે મધ્યવર્તી સ્થિતિમાનની અંદર આવા દાખલાનો જો મધ્યક મારે શોધવો હોય તો હું શું કરતો તો કે મધ્યક શોધવા માટે તમે fi xi કરતા તો અહીં મારે મધ્યક જોઈએ છે એટલે હું fi xi કરી લઉં પહેલા તો 0 * 1 0 1 * 3 3 2 * 7 14 3 * 3 9 4 * 1 = 4 અહીં સરવાળો થાય અને n કહેવાય અહીં સરવાળો થાય એને સિગ્મા fi xi કહેવાય તો અહીં ટોટલ કેટલું થયું fi xi તો કે 30 થયું આનું ટોટલ કેટલું છે 15 છે હવે મારું પહેલું સ્ટેપ પર મધ્યક શોધવાનું તો સિગ્મા fi xi n fi xi કેટલો છે મારી પાસે 30 અહીંથી જોઈ શકો છો તમે તો આ 30 ને મેં અહીંયા મૂકી દીધા ભાગ્યા n 15 તો 2 તો મધ્યક આની પાસે એકમ લગાવવાનો આપણે નથી લગાવવાનો મધ્યક કેટલો મળી ગયો આપણને 2 મળી ગયો હવે s શોધવાના સૂત્રો તમારી પાસે 2 હતા એમાંથી આવા દાખલાઓ માટે હંમેશા તમારે આ જ સૂત્રની પસંદગી કરવાની સિગ્મા xi નો સ્ક્વેર n માઈનસ x બાર નો સ્ક્વેર આગળના દાખલામાં શીખવાડી દઉં મેં તો ખાલી શું સુધારો થઈ જાય અહીંયા સિગ્મા
FI XI નું સ્ક્વેર. આટલો સુધારો છે. ઓકે, હવે અહીંયા બાજુમાં એક ખાનું બનાવવું પડે. FI XI નો સ્ક્વેર. હવે FI XI નો સ્ક્વેર એટલે શું? તો અહીંયા ધ્યાન રાખજો કે FI XI નો સ્ક્વેર એટલે FI XI નું ખાનું ગુણ્યા XI નું ખાનું. FI XI XI એટલે આ ખાનું અને આ ખાનું જો XI ને XI છેલ્લે છે સ્ક્વેર થઈ જાય તો આ બંનેનો આપણે જે ગુણાકાર કરીએ એ ગુણાકાર અહીંયા ગોઠવવાનો છે. બહુ જ ધ્યાન રાખજો. આનો સ્ક્વેર નથી કરી દેવાનો. આવો નથી કરવાનો. 0 નો વર્ગ, 3 નો વર્ગ, 14 નો વર્ગ, 9 નો વર્ગ અને 4 નો વર્ગ. આ ખોટું છે. આવું આપણે કરવાનું નથી. FI XI નો સ્ક્વેર તમારે લાવવો હોય તો મેં કીધું એ બે ખાનાનો ગુણાકાર. તો જો 0 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 3 3, 14 ગુણ્યા 2 28, 3 ગુણ્યા 9 27, 4 ગુણ્યા 4 16. તો હવે જે ટોટલ આવ્યું એને આપણે સિગ્મા FI XI નો સ્ક્વેર કહીશું અને એનું ટોટલ આનું ટોટલ એપ્રોક્સિમેટલી 74 થશે. હવે અહીં FI XI સ્ક્વેર 74 upon n 15 minus x bar 2 એનો હોલ સ્ક્વેર. તો કે 74 ભાગ્યા 15, 74 ભાગ્યા 15 કરશો 4.93 minus 4 તો વર્ગમૂળમાં 0.93 તો આનું વર્ગમૂળ એ 0.57 મળે. આ જ દાખલાની અંદર તમને એમ કીધું હોય કે પ્રમાણિત વિચલનાંક શોધો તો પ્રમાણિત વિચલનાંક શું થાય? s x bar 0.97 ભાગ્યા 2 છે ને આપણી પાસે s કેટલો છે 0.97, x bar કેટલો છે મારી પાસે 2 તો આ બેનો ભાગાકાર અંદાજિત 0.49. અને જો ચલનાંક પૂછાયો હોય તો યાદ રાખવાનું ચલનાંકનું સૂત્ર થાય CV s x bar ગુણ્યા 100 s 0.97 2 અને અહીંયા 100 તો એપ્રોક્સિમેટલી 97% થાય. એ પોઈન્ટમાં જવાબ આવતો તે મુજબ ફેરવી નાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલો જોયો કે કેવી માહિતી હતી? વર્ગીકૃત માહિતીમાં અસતત વર્ગાંતર. હવે એક દાખલો જોઈએ જેમાં સતત વર્ગાંતરનો આપણે દાખલો ગણવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે દાખલો ગણી રહ્યા છીએ સતત વર્ગાંતર માટેનું પ્રમાણિત વિચલન કેવી રીતે શોધાય. તો સતત વર્ગાંતર કેવું હોય તો આ રીતે આપણને આપ્યું છે 0 થી 10, 10 થી 20, 20 થી 30 એમ કરતા કરતા 40 થી 50 અને નીચે FI નું ખાનું છે. તો વર્ગ અને FI નું ખાનું હોય તો એમાં સીધી રીતે પ્રમાણિત વિચલન શોધવા માટેનો દાખલો આપણે ગણીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો સતત આવૃત્તિ વિતરણની અંદર પ્રમાણિત વિચલન જો તમારે શોધવું હોય તો સૌથી પહેલા જે રકમ હમણાં આપણે જોઈ એ રકમની અંદર આ રીતે ઊભા કોલમમાં લખી દેવું. ત્યારબાદ xi નું ખાનું બનાવવાનું. આની મધ્ય કિંમત 5, 10 અને 20 ની મધ્ય કિંમત 15, 25, 35 અને 45. હવે આપણે મધ્યક શોધવું હોય શું કરતા યાદ કરો તો x બાર બરાબર સિગ્મા fi xi upon n. તો અહીં fi xi નું ખાનું મેં બનાવ્યું છે તો 1 ગુણ્યા 5 5, 4 ગુણ્યા 15 60, 10 ગુણ્યા 25 250, 4 ગુણ્યા 35 140 અને 1 ગુણ્યા 45. આનો આપણે સરવાળો કરી દઈએ સિગ્મા fi xi તો થશે 500. હવે 500 ભાગ્યા n એટલે fi નો સરવાળો n થાય તો એ બરાબર 20 થયા. તો 500 ભાગ્યા 20 બરાબર 25. હવે fi xi નો સ્ક્વેર યાદ રાખજો કે fi xi નો સ્ક્વેર એટલે આ ખાનાનો વર્ગ નથી કરી દેવાનો. fi xi xi એટલે આ બંને ખાનાનો ગુણાકાર કરો એટલે આપોઆપ આ વર્ગ થઈ જાય. તો 5 ગુણ્યા 5 25, 15 ગુણ્યા 60 900, 25 ગુણ્યા 250 6250, 35 ગુણ્યા 140 4900 અને 45 ગુણ્યા 45 એટલે 2025. આનો આપણે સરવાળો કરી દઈએ એટલે થશે 14026.
100. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ગણતરી કરવાની છે એના માટે s નું સૂત્ર મેં આવું શીખવાડ્યું છે સિગ્મા fi xi સ્ક્વેર અપોન n માઇનસ x બાર નો હોલ સ્ક્વેર. તો સિગ્મા fi xi નો સ્ક્વેર 14100 ભાગ્યા n 20 x બાર 25 જેનો વર્ગ 14100 ભાગ્યા 20 કરો 705 આવશે, 25 નો વર્ગ 625 આવશે, એટલે વર્ગમૂળમાં 80. હવે 80 નું વર્ગમૂળ કેટલું થાય? 8.94. તો તમને s મળી ગયો 8.94. જો તમે પ્રમાણિત વિચલનાંક પૂછાય તો s upon x બાર 8.94 s અને x બાર 25. તો 8.94 ને તમારે 25 વડે ભાગાકાર કરી દેવાનો, તો જે તમારો જવાબ આવે એ તમારે અહીંયા લખવાનો. હું અહીંયા અંદાજિત લખું છું કે મિત્રો 0.45 આવે અંદાજિત. અને જો ચલનાંક પૂછાય તો s upon x બાર ગુણ્યા શું કરી દેવાનું? 100. એટલે 8.94 ભાગ્યા 25 ગુણ્યા 100, અને જે આવે એ તમારે જવાબ લખી દેવાનો રહેતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત માહિતી હોય તેમાં આ 5 ખાના બનાવવા તમારા માટે ફરજિયાત છે.